તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ વીજળી બારું જવાના રસ્તો કંઈક આવી રીતે જોવા મળતો હોય છે, જેમાં તમારે બાઇક હોય તો ચાલી શકે, પણ કાર હોય તો તમારે એટલું ચાલીને જવું પડશે. જે આ બોર્ડ દેખાય છે વીજળી બારા તરફ જવાના રસ્તાનું, તેવી રીતે સીધા ચાલી જવાનું રહેશે. જેમ અમારા ફ્રેન્ડ લોકો ચાલ્યા જાય છે, અને ખાસ કરીને વરસાદના મોસમમાં જવાનું ટાળવું. વધારે વરસાદ હોવાથી કીચડ ભરેલો રસ્તો થઈ જતો હોય છે. થોડા આગળ જતાં કંઈક આવો સીન જોવા મળતો આવે છે, જે ભવ્ય તરીકે જોવા મળતો આવે છે, અને હવાનું પ્રમાણ પણ વધારે જોવામાં આવે છે. આવી રીતે ચાલતા જવામાં આગળ જતાં આ દરિયા કિનારો નજીક જ જોવામાં આવે છે. અને હવે આપણે જોઈએ વીજળી બારું મંદિર તરફ જવાનો પ્રોપર રસ્તો. વીજળી બારું જવાની અંદર આવી રીતે કંઈક ખીણ જોવા મળતી આવે છે, જે આ પાંડવો લોકોએ બનાવેલી છે. જેમાં અહીંયાથી નીચે જવામાં આવે છે, અને નીચે જ્યાં વીજળી પડી હતી અને ગોળ ગોળ ઘુમ્મટ મારીને જે જગ્યા બની હતી પહાડની અંદર, ત્યાં શિવલિંગ સ્થાપવામાં આવી છે પાંડવો દ્વારા, અને ત્યાં પૂજા કરવામાં આવતી હતી. પાણી વરસાદના મોસમમાં અહીંયા તક ભરવામાં ભરેલું હોવાથી રસ્તો બંધ રહે છે. અને ખાસ નોંધ લેવી કે 6 કલાક ખુલ્લું રહે છે અને 6 કલાક બંધ રહે છે. તો સાચવીથી જવું. અને કંઈક આવો રસ્તો જોવા મળતો હોય છે. આગળ આપણે જોઈએ જ્યાં લાકડાનો રસ્તાનો પુલ છે, જેમાં ટેન્શન લેવાની જરૂર નથી, પણ વજન તમારો ઉપાડી શકશે 80-90 કિલો. લાકડાના પુલ ઉપરથી જોવામાં આવતો નજારો કંઈક આવો જોવા મળે છે. નજારો એકદમ સુંદર છે, પવન પણ સારો વહેતો હોય છે. અને હવે આપણે ઉતરીએ નીચે ઉતરીને જોવામાં આવે તો આવી રીતે કંઈક ઉતરવાનું આવે છે. એમાં અમારો ફ્રેન્ડ બધાને રસ્તો દેખાડતો જાય છે અને કહેતો જાય છે કે અહીંયા પગ રાખો અને અહીંયા ના રાખો, કારણ કે પુલ બહુ જ પરિસ્થિતિ ખરાબ હોવાથી આ જોઈ શકો છો તમે પહાડ, જ્યાં સુધી પાણી ક્યાં સુધી આવી શક્યું છે, અને પહાડને કોતરી જતું હોય છે. આગળ વધીએ, સામે દેખાય તે મંદિર છે, જેમાં આપણે નજારો જોઈ શકીએ છીએ. ધીમે ધીમે આપણે મંદિર તરફ તમારા લોકોના દર્શન કરી લઈએ. અને જોઈ લો આ દરિયા કિનારો બિલકુલ નજદીક જ છે. ફરતી આવતા ઠેઠ મંદિર સુધી પાણી ભરાઈ જતાં સાવચેતી રાખવી, સમયનું ધ્યાન રાખવું. 6 કલાકમાં ભરતી આવે છે, 6 કલાકમાં ઓટ આવે છે, તો તેવી રીતે જાણી જોઈને રહેવું. પાછળ આવતા અમારા મિત્રો જે નીચે ઉતરવામાં સંઘર્ષ કરી રહ્યા છે. આગળ જઈએ આપણે, ધીમે ધીમે આવી રહ્યા છે. અને અમારું આ જે જોવામાં આવે મંદિર પ્રાચીન ગુપ્તકાશી, જોઈએ આગળ આપણે આવી રીતે કંઈક સીડી જોવામાં આવતી હોય છે, અને ત્યાં લખેલું હોય છે ઓમ નમો નારાયણ. અને મંદિરનો સમય પૂરો થતાં લોક લગાવવામાં આવેલો હતો, છતાંય પણ હું બનતી ટ્રાય કરીશ તમને દર્શન કરાવવાની. જ્યાં અંદરથી કંઈક આવી રીતે જોવામાં આવતું હોય છે, જ્યાં ફરતા નાના ઘર છે, ત્યાં બધી શિવલિંગો આપેલી છે. શિવલિંગ એ પાંડવો લોકો દ્વારા સ્થાપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ નજારો. દરિયાનો નજારો કંઈક આવી રીતે જોવામાં આવતો હોય છે. અને અહીંયા ઝાઝો ટાઈમ રોકવાનું જરૂરી નહોતું, ભરતીની ટાઈમ થઈ જવાના કારણે ફટાફટ નીકળવામાં આવે છે. તેથી અમે સૌ ફ્રેન્ડ નીકળીએ છીએ. ઉપર જતાં જોવામાં આવતા
રસ્તાને આવી રીતે કંઈક નજારો હોય છે. જે અમે રિટર્ન જઈ રહ્યા છીએ એમાં છે ફ્રેન્ડ લોકો આગળ છે અને ઉપરનો નજારાનો વ્યૂ તમને રહીએ. ઉપરથી વ્યૂ જોવામાં આવે તો આવી રીતે દરિયા કિનારો જોવામાં આવતો હોય છે. જોજો હવાનું પ્રમાણ વધારે છે. બહુ સુંદર નજારો જોવામાં આવતો હોય છે. મુલાકાત ભવિષ્ય તો ગાઈઝ